હાલો, કેમ છો બધા મજામાં? તો ફર્સ્ટ ઓફ ઓલ આજના લેક્ચરની અંદર આપણે છે આર્મેચર વાઇન્ડિંગને લાગતા પદો વિશે આપણે વાતો કરશું. બરાબર કે ભાઈ આર્મેચર વાઇન્ડિંગને લાગતા અમુક પદ તમને પૂછાઈ જાય બરાબર, તો તમને આવડી જાય બરાબર, એના વિશે વાત કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ કંડક્ટર કેને કહેવામાં આવે છે? તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં કરંટ વહેતા હોય તેવા વાયર ભાગ હોય છે. એટલે આ કહે છે શું કે ભાઈ આ તમે જે આર્મેચર વાઇન્ડિંગ કરો છો, સપોઝ આ તમારું આર્મેચર છે, આ તમારું આર્મેચર છે બરાબર. આમાં તમે જે વાઇન્ડિંગ કરી, આમાં તમે વાઇન્ડિંગ કરી, સપોઝ આ તમે વાઇન્ડિંગ કર્યું આર્મેચરમાં બરાબર, આ તમે આર્મેચરમાં વાઇન્ડિંગ કરો, તો આની અંદર જે કંડક્ટર છે, આ કંડક્ટર આપણે આર્મેચરના સ્લોટમાં મૂક્યા, તો આને કંડક્ટર છે કહેવામાં આવે છે. ટર્ન કેને કહેવામાં આવે છે કે ભાઈ જે સપોઝ આ આર્મેચરનો સ્લોટ હતો બરાબર, આની અંદર મેં આ એક ટર્ન કર્યો, આ એક બીજો ટર્ન કર્યો, તો આને ટર્ન જે કહેવામાં આવે છે. બે કંડક્ટર જોડાઈને એક લૂપ બનાવે છે. બે કંડક્ટર જોડાઈને લૂપ બનાવે છે, એટલે કે જો આમાં એક કંડક્ટર આ અને બીજો કંડક્ટર આ, બે કંડક્ટર જોડાઈને આ એક લૂપ બનાવી, જો અહીંયા લૂપ બનાવી, તો એને કહેવામાં આવે છે ટર્ન. આ તમારો એક ટર્ન છે કહેવામાં આવે છે. આમ વિટેન ટર્ન તમે જે વિટાડો છો ને તમારો વાયર, એને ટર્ન છે કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક વાયર જે બંને છેડા સાથે જોડાય એક ટર્ન બને છે. એક વાયરના બંને છેડા જે સાથે જોડાઈને એક ટર્ન બનાવે છે, એને ટર્ન છે કહેવામાં આવે છે. હવે કોઇલની વાત કરીએ, ઘણા બધા ટર્ન સાથે મળીને બનેલી રચનાને કોઇલ કહેવામાં આવે છે. આર્મેચર વાઇન્ડિંગની કોઇલ તરીકે કાર્ય છે કરે છે. ઘણા બધા એમ આ ઘણા બધા ટર્ન હોય આવી રીતના વિટા દઈએ તો એને છે કોઇલ કહેવામાં આવે. આને શું કહેવામાં આવે? કોઇલ કહેવામાં આવે. કોઇલ સાઇડ કેને કહેવામાં આવે છે? એક કોઇલના બંને ભાગ સ્લોટમાં હોય છે. સપોઝ છે જો આ સ્લોટ હોય છે, આ સ્લોટ છે, આ એક કોઇલ થઈ, એક આ સાઈડ છે અને એક આની બીજી સામેની સાઈડ છે, ઓલી બાજુની સાઈડ. સમજો છો? જે આ બીજી આ સામેની સાઈડ છે ને, આમ ઓલી બાજુ વળીને આવી, તો એક કોઇલની આ બે કોઇલ સાઈડ થઈ. એક કોઇલ પાસે ને બે કોઇલ સાઈડ હોય છે. એક કોઇલ પાસે બે કોઇલ સાઈડ હોય છે. એક આ સાઈડ હોય છે અને બીજી એની ઓલી બાજુ હોય છે. બરાબર, જે આ બાજુ હોય ને ઓલી બાજુ જે છે ને એ છે. બરાબર, એક કોઇલની બે કોઇલ સાઈડ હોય છે. સ્લોટ કેને કહેવામાં આવે છે? આર્મેચરમાં લેમિનેશન બનેલા ખાચા ખાડેલા હોય છે, એમાં છે કંડક્ટર મૂકવામાં આવે છે સ્લોટની અંદર. આને સ્લોટ કહેવામાં આવે. હમણાં આપણે જોયું ને, આને સ્લોટ કહેવામાં આવે. જે આ ખાચા હોય એને સ્લોટ કહેવામાં આવે. પોલ પીચ કેને કહેવામાં આવે છે? એક પોલથી બીજા પોલ વચ્ચેનું અંતર, એટલે કે જો આ એન છે, આ બીજો એસ છે, આ વચ્ચે આપણે આર્મેચર હોય, આવી રીતના આર્મેચર હોય છે, આવી રીતના આર્મેચર હોય બરાબર. તો આ એક પોલ અને આ બીજા પોલ, આ વચ્ચેનું જે અંતર છે બરાબર, આ અંતરને છે પોલ પીચ છે કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પોલ પીચ કહેવામાં આવે છે. પોલ પીચનું એક બેઝિકલી ઇક્વેશન છે. પોલ પીચ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સ્લોટ્સ ભાગાકારમાં ટોટલ પોલ્સ. ટોટલ સ્લોટ ભાગાકારમાં ટોટલ પોલ. આ પોલ પીચનું ઇક્વેશન છે. ટોટલ પોલ ભાગાકારમાં ટોટલ સ્લોટ. આ પોલ પીચનું ઇક્વેશન તમારે યાદ રાખવું, આઈએમપી છે બરાબર, છે પૂછાય છે. ટોટલ સ્લોટ કેટલા હોય, ટોટલ પોલ કેટલા હોય, એનાથી તમારી પોલ પીચ છે નીકળશે બરાબર. હવે વાત કરીએ આપણે પીચની, કે ભાઈ પીચ છે કેને કહેવામાં આવે છે? વાઇન્ડિંગના દુઆડા વચ્ચેનું અંતર. વાઇન્ડિંગના દુવાડા વચ્ચેનું અંતર, એટલે કે અલગ અલગ પ્રકારના હોય છે. કોઇલ પીચ હોય છે, કોમ્યુટેટર પીચ હોય છે, એને પીચ છે કહેવામાં આવે છે. હવે હું તમને આગળ કહું કે ભાઈ પોલ અલગ અલગ પીચ છે કેને કહેવામાં આવે છે એ. હવે જો એક કોઇલનો વાયર આ બીજા કોઇલના અહીંયા વાયર કનેક્ટ થાય, તો આને છે તમારે સ્લોટ પીચ છે કહેવામાં આવે છે બરાબર. કોઇલ પીચ, સ્લોટ પીચ, કોમ્યુટેટર પીચ હું તમને આગળ જતા એમસીક્યુમાં શીખવાડી બરાબર. તો આર્મેચર વાઇન્ડિંગ ક્યાં બને છે? તો કે ભાઈ આર્મેચર વાઇન્ડિંગ રોટર ઉપર છે બને છે. બે કંડક્ટર મળીને શું બનાવે છે? તો કે ભાઈ ટર્ન બનાવે છે. બે કંડક્ટર બનીને શું બનાવે? ટર્ન બનાવે. સ્લોટનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ભાઈ કંડક્ટર મૂકવા માટે. બે પોલ વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? ભાઈ પોલ પીચ છે કહેવામાં આવે છે. કોઇલ પીચ શું દર્શાવે છે? તો કે ભાઈ કોઇલ્સના સાઈડ વચ્ચેનું અંતર. કોઇલ પીચ ભાઈ આ કોઇલ છે, આ કોઇલ છે, તો આ બે સાઈડ છે, વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? આને છે કોઇલ પીચ છે કહેવામાં આવે છે. ખબર પડી ગઈ? કોઇલ પીચ સી. તો ધીસ ઇઝ સી ઓપ્શન બરાબર. તો આ તમારે આર્મેચર વાઇન્ડિંગને લાગતા પદો છે આપણા કમ્પ્લીટ થઈ ગયા. વારંવાર રિવિઝન કરો અને એમસીક્યુ સોલ્યુશન કરો અને પ્રેક્ટિસ એમસીક્યુ તમે દો. ઘણું બધું પ્રેક્ટિસ છે થઈ જશે બરાબર. એવું નથી કે આમાં બહુ તમને સમજાતું નથી, તમારે 2-3 વાર છે જોવું પડશે. લેક્ચર બહુ મોટા નથી બનાવવા આપણે, બટ તમે જેટલું વાંચશો પીડીએફમાંથી એટલું તમારે છે ઇમ્પોર્ટન્ટ લાગશે તમને
બરાબર. થેન્ક યુ ગાઈસ, બાય બાય.